નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। જાગૃત નાગરિકે ભુવાને ફોન કરીને પરસેવો વારી દીધો। તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ। એ પહેલાં મારી ચેનલમાં તમે મિત્રો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। કેને દુખે એ ભાઈને મત ફોન દિયો। એમાં એવું હતું, થોડાક દી પહેલા તમારી પાસે દોરો કરાવી ગયા હતા, ઓલા આપણે પરસોત્તમ બાપા નતો કરાવ્યો? હા હા હા, એ તો 15 દી માં મરી ગયા। તો હવે દોરાનું અમે પધરાવી દઈ કે તમારી ઘરે પાછો દઈ જાય? એટલે ઈ દોરો હોય ને ભાઈ, હવે પધરાવી દેજો। હા, અને એમાં દોરો કઈ વાંધો નથી, ઈ પરસોત્તમભાઈ ને તો એટેક આવ્યો હતો ભાઈ। એટેક નહીં, એને હારું હતું, નખમાય રોગ નતો, તમે દોરાનું કીધું, અમે એને દોરો બાંધ્યો એને। ના એવું ના હોય, એવું ના હોય ભાઈ, એવું ના હોય। એને દોરો માથાનો કરી દીધો તો આપણે, એને એટેક આવ્યો પરસોત્તમભાઈ ને ભાઈ। બરોબર હે, પણ હવે એ દોરાનું શું કરવું? અમે છોડી લીધો હે, હવે તમારી ઘરે દઈ જાય કે બીજા કોઈને બાંધવાનું એમ કામ આવે ખરો? ના ભાઈ ના, અમે તો અત્યારે હું તો વયો જાઉં, બહાર જાઉં હું ઉના બાજુ, હા હા હા, એટલે હું હમણાં નહીં આવી શકું। તમે દોરો પધરાવી દેજો ને ભાઈ। એમ નહીં, મારું કહેવાનું થાય કે તમને કઈ એનું નારિયેલ નર ને વચ કઈ દેવાના કે શું ના ના, કરવાનું? કોઈ વસ્તુ મારે નથી જોતી ભાઈ, મારે હું ઉના વયો જાઉં છું। અને ઈ ભાઈ ને એટેક આવ્યો ભાઈ, મેં એને દોરો કરી દીધો ને એવું થયું, એવું કઈ છે નહીં। એટલે પરસોત્તમ બાપાનો છુટકારો થઈ ગયો, અત્યારે એ મરી ગયા, અત્યારે કાળાજે વહી ગયો, બધું નવરા થયા, એટલે પછી કીધું હવે આપણે તમને ફોન કરવાનો હતો, તમને ફોન કરીને પૂછી જોઈએ કે ભાઈ હવે દોરાનું અમારે શું કરવું એમ। ઈ દોરો મહેનત કરી દીધો ભાઈ, ઈ પરસોત્તમભાઈ ને આવ્યા હતા, મને હું કઈ જાણતો નથી, ઈ આવ્યા હતા તો કરી દીધો, મન કે કરી દ્યો। અપ્પા, તમે ઓલી ગાંઠ વાળીને તમે કઈક મંત્ર મનમાં બોલ્યા હતા, બરોબર? હું તો એની હાજર બેઠો તો, અને તમે એને કીધું તું કે આજથી તમને 15 દી માં તમારો બધો દર્દ નો છુટકારો થઈ જાય, તો 15 દી માં પરસોત્તમભાઈ જ વયા ગયા। હવે આ દોરાનું શું ભાઈ, એને કરવું? એટેક આવી ગયો, એમાં મારી કઈ ભૂલ નથી ભાઈ। ભલે એટેક આવ્યો એ બીજા નંબરની વાત છે ભાઈ, જી કાંઈ હોય। હવે આ દોરો તમે 15 દી નો ટાઈમ દીધો તો તમે તમારા ટાઈમ ઉપર ઉભા રહ્યા, એમાં ના નહીં। અરે હું કઈ જાણતો નથી ભાઈ, હું તો એમને ખાલી મેં દોરો એને, એ તો મને કે કરી દયો, એટલે મેં રૂપિયો લીધો નથી ભાઈ એની પાસેથી। ભલે રૂપિયા નો લીધા હોય, હું ત્યારે સાંભળવામાં હાજર હતો, તમે એવું બોલતા હતા પરસોત્તમભાઈ આજથી 15 દિવસનો મારો ટાઈમ, 15 દિવસમાં તમારું બધું દુઃખ દર્દ બધું વહી જાય। તો દુઃખ દર્દ તો વહી ગયું ભેગા, પરસોત્તમભાઈ વહી ગયા, હવે આ દોરાનું અમારે કરવું હું એમ કહું? અરે એને તમે પાણીમાં પધરાવી દો, અને કોઈને કઈ વાત ના કરતા, અને મેં મૂકી દીધું હે ભાઈ આ દોરા કરવાનું, હવે હું નથી કરતો એવું કઈ। ભલે તમે દોરો નો કરતા હોય ભાઈ, પણ તમારે આવું નો કરાય। આ પરસોત્તમભાઈ નો છુટકારો થઈ ગયો, તમે એમ કીધું તો હવે આ દોરાના કઈ અમારે નેવજ કરવાના, તમને કઈ દેવાનું કે કયો તો અમે દઈ જાય ભાઈ? અરે ના ભાઈ ના, હું કઈ નથી લેતો ભાઈ, હું તો સેવા કરતો તો, મેં અને એમ હતું કે મટી જાય ભાઈ। તમારું કામ પરસોત્તમભાઈ નો મને કઈ ખબર નથી। ના ભાઈ, તમારું કામ એક નંબર હે બાપુ, અમે સમજી ગયા બધું। તમે જે કીધું હતું 15 દી નો ટાઈમ આપ્યો તો 14મે દી બપોરે 1:30 વાગે પરસોત્તમભાઈ રાજીનામું લઈ લીધું, બરોબર? તમે તમારા ટાઈમ એમાં વિરુદ્ધ ગયા નથી, બરોબર? તમે કીધું તો માથાનો દુખાવો ને બધું તમારા શરીરનું ટૂટ કતર દૂધ વહી જાય, પરસોત્તમભાઈ આખા વયા ગયા। અરે ભાઈ, મેં મૂકી દીધું ભાઈ, આજ પછી ના કરું કોઈ દી। પણ તમે નો કરો એ બરોબર, આ દોરાને અમારે શું કરવું એમ કહું? દોરો તમે લઈ જાઓ અમારી ઘરે આવીને। કોઈ દી ના કરું, મને ખબર નથી ભાઈ કઈ। દોરો પધરાવી દઉં કે શું કરું વહેતા પાણીમાં? ના, દોરો પધરાવી દેજો ભાઈ, દોરો પધરાવી દેજો। કે કોઈને બાંધી અમે? ના ના ભાઈ, ના ના, મેં મૂકી દીધું ભાઈ, આજથી હું કોઈ દી નહીં કરું ભાઈ। તમારા કઈ નેવજ કઈ દેવાનું ખરું અમારે? ના ના, કઈ નહીં ભાઈ, હું ફોન મૂકો આવો। એવું હે? ભલે ભલે, વાંધો નહીં, હાલો સીતા।